અરે યાર બહુ ગરમી થાય છે. આમાં કેમ વાંચવું, આમાં કેમ તૈયારી કરવી કાંઈ ખબર નથી પડતી. દિવસે વાંચવું, રાતે વાંચવું, નકરું આળસ 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 જ આવે છે. સાંજે થાક લાગી જાય, બપોરે થાક લાગે. કેવી રીતે વાંચવું કંઈ ખબર નથી પડતી યાર. કંઈક આવું જ તમારી સાથે થતું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ તમે વાંચવા બેસો ને તો એ વાંચવા બેસો છો ત્યારે તમને લોકોને આ ઉનાળાની અંદર એટલી બધી ગરમી થાય, સવારે વાંચવાનું મન ન થાય, બપોરે ગરમીને કારણે વાંચવાનું મન ન થાય, સાંજે પણ ગરમીને કારણે ચુસ્તી રહ્યા રાખે છે. સર અમે ઉનાળો નહોતો ને ત્યારે તો અમે પરફેક્શન સાથે વાંચતા હતા, અમારું કોઈ ટાઈમ ટેબલ ફિક્સ હતું, પણ જેવો સર ઉનાળો ચાલુ થયો ને ત્યારથી વાંચવાનું મન જ નથી થતું. સર અમે ધોરણ 10માં છીએ, સર અમે ધોરણ 12ની અંદર અભ્યાસ કરીએ છીએ, તો અમારી એવી કેવી દિનચર્યા હોવી જોઈએ ગરમીના દિવસોની અંદર કે અમે અમારું બેસ્ટ આપી શકીએ. સર સવારમાં ઉઠી જઈએ, જલ્દી ઉઠીને વાંચી શકાય ખરું? સર બપોરે આરામ કરી શકાય ખરો? સર રાત્રિ દરમિયાન ખાલી વાંચીને આપણે આપણા બધા સિલેબસના કન્સેપ્ટ છે એ ક્લિયર કરી શકીએ ખરા કે ન કરી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો આવા જ તમારા કંઈક પ્રશ્નો હતા અને આ જ પ્રશ્નોનું સમાધાન લઈને હું હિરેન નસીદ વિદ્યાર્થી મિત્રો તમારા માટે આજનો વિડીયો લઈને આવ્યો છું કે ગરમીના દિવસોમાં કેવી રીતે આપણી દિનચર્યા હોવી જોઈએ કે જેનાથી આપણે બેસ્ટમાંથી બેસ્ટ છે એ આપી શકીએ અને આપણું રિઝલ્ટ છે એ બેસ્ટ લાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અંત સુધી આ વિડીયો જોજો, નોટ અને પેન લઈ લેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. આમ તો જોવા જઈએ ને મારા વાલા વિદ્યાર્થી મિત્રો તો દિવસ દરમિયાન આપણે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ અને આ જે દિવસ દરમિયાન જે મહેનત કરીએ છીએ તો આપણે જોઈએ ને વિદ્યાર્થી મિત્રો તો આખો દિવસ આપણો ઉનાળાની અંદર કેવો હોય ને એની ચર્ચા કરીએ. જો ભાઈ સવારમાંથી ઉઠો છો ત્યાંથી લઈને તમે સૂવો છો ત્યાં સુધીની પૂરેપૂરી દિનચર્યા છે ને એ મારે આજના લેક્ચરમાં તમારી સાથે ડિસ્કશન કરવી છે. તમે ટ્યુશનમાં જાઓ છો, તમે સ્કૂલે જાઓ છો, તમે ફૂલ ડે સ્કૂલમાં જાઓ છો, બધા વિદ્યાર્થીઓ માટે છે ને આ વિડીયો એવો સાબિત થશે ને કે તમે વાત જવા દો. શરૂઆત મારે સવારના ઉઠવાથી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો ઉનાળાની અંદર બને તેટલું તમે વહેલું ઉઠવાનું શરૂઆત કરો. સવારના પોરમાં મિનિમમ તમે છે ને એ 4 વાગ્યે, કેટલા વાગે? 4 વાગ્યે છે ને એ તમે જાગી જાઓ. જો તમે 4 વાગ્યે તમે જાગી જાઓ છો ને તો 4 થી 5ના ગાળાની અંદર 4 થી 5 વાગ્યા સુધીમાં તમે છે એ તમારી જેટલી પણ ડેઈલીની દિનચર્યા હોય છે, નાવાનું, ધોવાનું, શૌચક્રિયા કરવાની, આ બધી ક્રિયાઓ કમ્પ્લીટ કરી નાખો. આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય પછી તમારે શું કરવાનું ખબર છે? તો કે પછી તમને લોકોને 5 થી લઈને 6 વાગ્યા સુધી, બરોબર, 5 થી લઈને વિદ્યાર્થી મિત્રો તમને 7 વાગ્યા સુધી, બરોબર, 5 થી લઈને 7 વાગ્યા સુધી છે ને એ તમને લોકોને 2 કલાક મળવાની છે. કેટલી કલાક મળવાની છે? 2 કલાક મળવાની છે. અને આ જે 2 કલાક છે ને એ 2 કલાક તમારી સેલ્ફ સ્ટડી માટે વાપરો. કેના માટે વાપરવાની છે? તમારી સેલ્ફ સ્ટડી. સેલ્ફ સ્ટડી એટલે કે તમારું જે વાંચન કરવાનું છે, બરોબર. તો સવારે વાંચનની અંદર તમને લોકોને કેટલી કલાક મળે છે? તો કે 2 કલાક મળી જાય છે. સવારની અંદર જ 2 કલાક મળે છે. એટલે આમ તો જોવા જઈએ ને તો સવારનો જે સમય છે ને એ તમને ખબર છે સવારના સમયમાં શું થાય? વિદ્યાર્થી મિત્રો સવારના સમયની અંદર આપણું બ્રેઇન એટલું બધું એક્ટિવ હોય છે ને, આપણું બ્રેઇન એટલું બધું એક્ટિવ હોય છે ને કે દિવસ દરમિયાન કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર, એ 6 કલાક વાંચે, બરોબર, અને એની સરખામણીમાં સવારના પોરમાં વહેલા સવારે 2 કલાક વાંચે તો એ બંને બરાબર છે. આપણું માઇન્ડ એટલું ફ્રેશ હોય છે, આપણા માઇન્ડના જે ન્યુરોન્સ છે એટલા બધા એક્ટિવ હોય છે કે તમે કોઈ પણ વસ્તુ એકવાર વાંચો છો ને તો કન્ટિન્યુઅસ મગજની અંદર છે ને બેસી જાય છે. તો ફર્સ્ટ સ્ટેપ શું છે? તો કે સવારમાં વહેલા ઉઠીને 2 કલાકનો એક સમય કાઢો કે જેની અંદર તમે તમારી સેલ્ફ સ્ટડી કરી શકો, જેની અંદર તમે છે ને એ વાંચન કરી શકો, જેનાથી તમારું બેસ્ટમાંથી બેસ્ટ છે ને એ રિઝલ્ટ આવી શકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો આ સેલ્ફ સ્ટડી કરવા માટેનો બેસ્ટ સવારના પોરમાં 2 કલાક મળી ગઈ. આ ડિસ્કશન તો થઈ ગયું. હવે વારો આવે છે સ્કૂલનો. જો તમે સ્કૂલ જાઓ તો સ્કૂલે 2 પ્રકારના વિદ્યાર્થીઓ જતા હોય, બરોબર. આમ તો જોવા જઈએ ને તો વિદ્યાર્થી મિત્રો સ્કૂલનો ટાઈમ ઘણા બધાનો છે, 7:30 થી લઈને 12 વાગ્યા સુધીનો, અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેનો સમય હોય છે 7:30 થી 5 વાગ્યા સુધીનો, બરોબર. 2 પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે, આ ફૂલ ડે સ્કૂલ પ્લસ ટ્યુશન વાળા અને ખાલી સ્કૂલ વાળા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલી મારી વાત છે ને કોની કરવી છે? તો કે આ વિદ્યાર્થીઓની કરવી છે કે જે વિદ્યાર્થીઓ 7:30 થી લઈને 12 વાગ્યા સુધી સ્કૂલે જાય છે એની ચર્ચા કરવાની થાય છે મારે હવે. તો વિદ્યાર્થી મિત્રો તમે જેવા સ્કૂલે જાઓ છો, બરોબર, તો સ્કૂલે સાથે શું લઈ જવાનું છે? તમે નાસ્તો ને એવું તો તમે લઈ જાઓ છો તો નો ડાઉટ, પરંતુ સ્કૂલે વિદ્યાર્થી મિત્રો જતા પહેલા
સ્કૂલે જતા પહેલા તમારે લોકોએ છે ને એ નાસ્તાની અંદર સવારના નાસ્તાની અંદર તમારે લોકોએ કોઈ પણ ફળ હોય ને, કોઈ પણ એક ફળ ફરજિયાત ખાવાનું છે. આનાથી થશે શું તમને ખબર છે? એક ફળ તમે ખાઈ લેશો ને, જેનાથી એની અંદર ઘણા બધા વિટામિન્સ, ઘણા બધા એવા ખનિજ દ્રવ્યો, પોષક દ્રવ્યો હશે કે જે તમારા માઇન્ડને એક્ટિવ રાખશે. અને એક્ટિવ રાખશે ને તો દિવસ દરમિયાન તમારી જે સ્કૂલનો સમય છે ને, એમાં જેટલા પણ લેક્ચરો છે ને, એ લેક્ચરો તમે બેસ્ટ લઈ શકશો અને જેને તમારું બેસ્ટ ટાઈમ ટેબલ બેસ્ટ રિઝલ્ટ આવી શકશે. મારા વહેલા વિદ્યાર્થી મિત્રો, એ કરો. સાથે સાથે સ્કૂલે જાઓ છો તો પાણી તો તમે લઈ જ જાઓ છો. પાણી મિનિમમ તમારે સ્કૂલની અંદર 2 થી 3 લીટર પાણી પી લેવાનું છે. અને આની સાથે સાથે બીજું કે સાથે 1 લીટર શરબત, તમે વરિયાળીનું શરબત લઈ જાઓ, લીંબુ શરબત લઈ જાઓ તો વધારે સારું રહેશે અલગથી. કારણ કે શરબતની અંદર છે ને શુગર હોય, બરોબર. એની સાથે સાથે વિટામિન સી ભરપૂર હોય. તો જેનાથી થશે શું ખબર છે? તો કે જેનાથી તમારા શરીરને એનર્જી મળશે, ડાયરેક્ટ એનર્જી મળશે. જ્યારે પણ તમને થાકાડા જેવું લાગે છે, જ્યારે પણ તમને એવું લાગે છે કે હવે મારી બોડી છે એ ધીમે ધીમે એનર્જી ડાઉન થઈ છે, તો ત્યારે તમે લીંબુ શરબતનો સહારો લઈ શકો છો, પાણીનો સહારો લઈ શકો છો. જેનાથી તમારું જે મગજ છે ને, આ મગજ કન્ટિન્યુઅસ છે ને શું રહેશે બેટા? તો કે એક્ટિવ રહેશે. અને મગજ કન્ટિન્યુઅસ જો એક્ટિવ રહ્યું ને તો તમારા કામ છે ને એ એકદમ સરળતાથી, એકદમ વ્યવસ્થિત રીતે છે એ શું થઈ જશે? તો કે પતી જશે. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સ્કૂલનો સમય રાખો. સ્કૂલની અંદર બધા લેક્ચરો એક્ટિવ સાથે ભણવાના છે, વ્યવસ્થિત ફૂલ ફોકસ સાથે ભણવાના છે. વધારે પડતું બોલવાનું નથી. જે પણ શિક્ષકો આપણને સમજાવે છે એ સમજીને નોટ ડાઉન કરીને સ્કૂલેથી પાછું હવે જવાનું છે, બરોબર. હવે વાત આવે છે કોની? તો કે ફૂલ ડે સ્કૂલવાળાની. જે ફૂલ ડે સ્કૂલવાળા જે છે ને, આ જે પ્રમાણે કીધું આ પ્રમાણે કરવાનું છે. પરંતુ ફૂલ ડે સ્કૂલવાળા છે શું કરે ખબર છે? તો કે ભાઈ એ લોકોને બપોરે કલાકનો લંચનો બ્રેક પડે છે. તો લંચ કરો છો ત્યારે તમને લોકોને 20 થી 15 મિનિટ મળશે, બરોબર. 15 થી લઈને 20 મિનિટ તમારે લોકોએ શું લેવાનું છે? તો કે પાવર નેપ લેવાનો છે. આ પાવર નેપ શું છે ખબર છે તમને લોકોને? તમારે લોકોએ શાંત વાતાવરણની અંદર જઈને બેન્ચીસ ઉપર મોઢું નીચું રાખીને, આંખો બંધ કરીને વ્યવસ્થિત સૂઈ જવાનું છે. કેટલી મિનિટ? 10 થી લઈને 15 મિનિટ, અથવા તો તમે લોકો 15 થી લઈને 20 મિનિટ સૂઈ શકો છો. જેની અંદર તમને છે ને એ એટલો બધો થાક તમારો ડાઉન થઈ જશે ને કે તમે જે આખો દિવસના 4 થી 5 લેક્ચરો તમે ભરો છો, સવારે 4 થી 5 લેક્ચરો તમે ભરો છો, તો આ 4 થી 5 જે તમારા લેક્ચરો છે એ લેક્ચરોનો છે ને એ તમને થાક એકદમ ઉતરી જશે. જેનાથી તમને છે ને એકદમ રિલેક્સેશન જેવું ફીલ થશે. અને પછી તમે તમારા ટ્યુશનના લેક્ચરો હોય તો એ પણ તમે ભરી શકો છો. ઇવન તમારી ફૂલ ડે સ્કૂલ હોય તો એ ફૂલ ડે સ્કૂલના પણ લેક્ચરો તમે છે એ આસાનીથી ભરી શકો છો. ઇવન અહીંયા તમારે લોકોએ પાણી પીવાનું વધારે રાખવાનું છે, કારણ કે આપણું શરીરમાં ડિહાઇડ્રેશન ન થવું જોઈએ. શરીરમાં ડિહાઇડ્રેશન થયું એટલે તરત જ તમારી એનર્જી ડાઉન થશે. અને તરત જ તમારી એનર્જી ડાઉન થઈ તો તમને તકલીફ પડવાની છે એ 100%ની ગેરંટી છે. અહીંયા પણ હું વાત કરું તો હવે તમે અહીં આવશો તો પાછા આપણે હાફ ડે સ્કૂલવાળા પાસે આવીએ તો અહીંયા શું કરવાનું ખબર છે? બપોરના સમયની અંદર બને ત્યાં સુધી તમારે લોકોએ 1 થી લઈને 2 કલાક શું કરવાનું છે? તો કે સંપૂર્ણ છે ને એ આરામ કરવાનો છે. આ 1 થી લઈને 2 કલાક તમે જો આરામ કરશો ને, બરોબર, તો આ આરામ તમારા માટે છે ને એ સવારમાંથી તમે જેટલા પણ કાર્યો કર્યા છે તે બપોર સુધીના જેટલા પણ કાર્યો કર્યા છે, આ બધા કાર્યોનો એકદમ થાક છે ને આરામથી ઉતરી જશે. અને 3 વાગ્યા પછી તમે પાછા કામે લાગશો, બરોબર. 3 વાગ્યા પછી તમે પાછા કામે લાગશો કે 3 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ છે ને એ તમે ફૂલ એનર્જી સાથે કામ કરી શકશો. અને આઈ થિંક આ સમય છે ને એ તમારા માટે સેલ્ફ સ્ટડી કરવા માટે કેવો સમય છે? તો કે બેસ્ટ સમય છે. પરંતુ ઘણા બધાને એવું છે કે સર અમે સેલ્ફ સ્ટડી કરી નથી શકતા, અમારે સેલ્ફ સ્ટડી કરવી તો છે પણ અમે સેલ્ફ સ્ટડી કરી નથી શકતા, તો એના માટે અમારે શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે પણ સરસ મજાનું સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાકુલ તમારા માટે લઈને આવ્યું છે. તમને બધાને ખબર છે કે વિદ્યાકુલ ગુજરાતીની એક પોતાની એપ્લિકેશન છે જેનું નામ છે વિદ્યાકુલ, જે તમને પ્લે સ્ટોર ઉપરથી મળી જશે. વિદ્યાકુલ ઉપર છે એ ટોપર બેચ લાઈવ થઈ ચૂકી છે. અને આ ટોપર બેચની અંદર તમે ધોરણ 9 ની અંદર ભણતા હોય, ધોરણ 10 ની અંદર ભણતા હોય, ધોરણ 11, 12 કોમર્સની અંદર ભણતા હોય, આ બધા ધોરણો માટે છે ને એ ટોપર બેચ લાઈવ થઈ ચૂકી છે. આ ટોપર બેચની અંદર ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો છે ને એ તમારા મુખ્ય વિષયોનો
ફૂલે ફૂલ સિલેબસ લાઈવ લેક્ચરો દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. ઇવન તમે લોકો છે એ લાઈવ લેક્ચર નથી જોઈ શકતા, સવારની અંદર તમારે લોકો રેકોર્ડિંગ લેક્ચર જોવા હોય તો રેકોર્ડિંગ લેક્ચર પણ જોઈ શકો છો, ડાઉટ સોલ્વ કરી શકો છો, ડીપીપી પણ તમને મળે છે. અને આ બધી વસ્તુઓ તમને છે ને એ તમને વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર મળવાની છે. તો હજી સુધી જો તમે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ જાઓ, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક છે એની ઉપર ક્લિક કરો અને વિદ્યાકુલ એપ્લિકેશન છે ને એ ડાઉનલોડ કરો, જેનાથી તમારું તમે સર્વશ્રેષ્ઠ આપી શકો અને બેસ્ટ આપી શકો. અને હા, ગુજરાતના ગયા વર્ષના 10મા ધોરણની અંદર અભ્યાસ કરતા 6400 વિદ્યાર્થીઓ વિદ્યાકુલ ઉપર અભ્યાસ કરીને A1 ગ્રેડ મેળવ્યો છે અને એને આ જ કર્યું છે, બીજું કશું નથી કર્યું. અને એવી જ રીતે તમે વાત કરવા જઈએ ને તો જે 12 ધોરણના કોમર્સના વિદ્યાર્થીઓ છે, 1400+ વિદ્યાર્થીઓ A1 લાવ્યા છે અને ઓનલી ફોર વિદ્યાકુલ ઉપર અભ્યાસ કરીને. તો વિદ્યાકુલ છે ને એ ગુજરાતનું નંબર 1 યુટ્યુબ પ્લેટફોર્મ છે, નંબર 1 ટોપર બેચ ધરાવે છે કે જેમાં નંબર 1 બાળકો છે ને એ ટોપર બને છે. તો ભૂલાય નહીં, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, આજે તેની ઉપર ક્લિક કરો, વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, 99 244 45 400 પર કોલ કરો અને જોડાઈ જાઓ ટોપર બેચની અંદર ટોપર બનવા માટે. હવે આપણે વાત કરીએ તો બેસ્ટ ટાઈમ ટેબલ તો તમારું થઈ ગયું. ફૂલ ડે સ્કૂલવાળાએ પણ સેમ ટુ સેમ આ જ વસ્તુ કરવાની છે અને આવી રીતે આખા દિવસ જો તમે ટાઈમ ટેબલ રાખશો ને તો મને એવું લાગે છે કે આરામથી તમને કોઈ નહીં રોકી શકે, બેસ્ટમાંથી બેસ્ટ ટાઈમ ટેબલ બની જશે. હવે મારે થોડીક વાત કરવી છે ખોરાકની. આખા દિવસ દરમિયાન તમારે ખોરાકમાં શું શું ધ્યાન રાખવાનું? જો ભાઈ, ઉનાળાની અંદર છે ને આપણી પાચન શક્તિ ખૂબ જ નબળીમાં નબળી હોય. આ ઉનાળાની અંદર આપણી પાચન શક્તિ એટલી નબળી હોય કે આપણે થોડુંક પણ ખાઈએ ને તો એનું પાચન બહુ ધીમે ધીમે થાય, જેનાથી આપણને ગેસના પ્રોબ્લેમો થાય, જેનાથી આપણને પેટ ભર્યું લાગે અને આનાથી આપણું માઇન્ડ છે ને એ હંમેશા માટે એક્ટિવ રહેવાને બદલે ડીએક્ટિવ રહે. તો એક્ટિવ રાખવા માટે શું કરવું સર? તો એક્ટિવ રાખવા માટે સર્વમાં સર્વશ્રેષ્ઠ ટેકનિક છે અને એ છે ભોજન વિશે જાણકારી મેળવવી. મેં તમને સવારમાં જ વાત કરીને કે સવારની અંદર જ્યારે તમે ઉઠો છો તો સવારની અંદર તમારે લોકોએ ચા ભાખરી ખાવાની જગ્યાએ ફળો તમે ખાઈ શકો. જેટલા પણ ફ્રૂટ્સ છે તમે લઈ શકો, બનાના છે, ચીકુ છે, બને ત્યાં સુધી સિઝનેબલ ફ્રૂટ ખાવા, બરોબર, પાણીવાળા ફ્રૂટ ખાવા, જેમ કે સફરજન છે, ટેટી છે, બરોબર, તરબૂચ છે. તો આ બધા શું કરશે તો કે એની અંદર લોટ્સ ઓફ મિનરલ્સ હોય, લોટ્સ ઓફ કાર્બોહાઈડ્રેટ હોય, વોટર હોય, જેનાથી શું થાય તમારા શરીરને ભરપૂર એનર્જી મળતી રહે અને એનો ફ્રૂટોનું પાચન કરવું પણ બહુ સહેલું છે કે જેના તમારું મગજ શું રહે કે તો કે એક્ટિવ રહી શકશે અને તમે 100% છે ને એ તમારું આપી શકશો. આટલી વસ્તુ કર્યા પછી બપોરના ભોજનમાં તમે શું કરશો? તો બપોરના ભોજનની અંદર બને ત્યાં સુધી સલાડનું પ્રમાણ છે ને વધારી દો. આ સલાડનું પ્રમાણ શું કામ વધારે કહું છું? જેટલું પણ કાચું ખાશો, જેટલું પણ કોબી, ટમેટા, ગાજર, બીટ અને આ બધી વસ્તુનું સેવન વધારે કરશો ને તો સેમ ટુ સેમ મેં તમને કીધું કે જેટલું તમારા શરીરને આ કાચા શાકભાજીનું પાચન કરવું બહુ સહેલું રહેશે અને એનું પ્રમાણ વધારવાથી લોટ્સ ઓફ મિનરલ્સ, લોટ્સ ઓફ વિટામિન્સ તમને મળશે અને તમે 100% ફૂલ એફિશિયન્સી સાથે કામ કરી શકશો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશો. આ તો થઈ ગયું તમારું સલાડ. એની સાથે સાથે પ્લસ તમે બે રોટલી પણ ખાઈ લો. એની સાથે સાથે તમે કોઈ પણ કઠોળ હોય તો એ કઠોળનું શાક પ્લસ શાકભાજીનું શાક પણ તમે ખાઈ શકો. બપોરે અવોઇડ શું કરવાનું છે તો કે બપોરે જમો ત્યારે વિદ્યાર્થી મિત્રો રવિવાર સિવાય દાળ ભાત આપણા, બરોબર ને, ખબર છે ને, દાળ પ્લસ ભાત અને કેરીનો રસ આપણો ગુજરાતીનો ફેવરેટ હોય, બરાબર. તો આ વસ્તુને અવોઇડ કરવાની છે. શું કામ? કારણ કે સૌથી વધારે પાચન કરવા માટે સમય આ લેશે અને તમારું મગજ છે ને, મગજ એ બધી ઉર્જા ક્યાં વાપરશે? આને પાચન કરવામાં વાપરશે. એટલે તમને છે ને એ શું આવશે? નકરી ઊંઘ અને આ ઊંઘ આવી એટલે એ ઊંઘ છે એ તમારું બધું બગાડશે, વાંચન કરવાનું પણ બગાડશે. તો બપોરની અંદર ભોજન એવું રાખવાનું છે કે જેનાથી સલાડનું પ્રમાણ વધારે, રોટલી ઓછી, કઠોળ અને શાકભાજીનું શાક અને છાશે, સાથે સાથે એક ઠંડી છાશનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને એવી જ રીતે સાંજના ભોજનની જો વાત કરીએ, બરોબર, સાંજના ભોજનની જો વાત કરીએ તો ત્યારે તમે છે ને એ તમે ખીચડી કઢી છે એ તમે લઈ શકો છો, બરોબર. એની સાથે સાથે તમે રોટલી શાક એ બધી વસ્તુ લઈ શકો છો, બરોબર. તો આટલો હલકો નાસ્તો, આવો હલકું ભોજન જો તમે કરશો ને તો જરૂરથી તમે સર્વશ્રેષ્ઠ પરિણામ મળી શકશો. બીજું એ ખાસ કરીને તમે જેટલું પણ પાણી પીવો છો, આ પાણી બને ત્યાં સુધી ફ્રીજનું પાણી છે ને એ પીવાનું નથી.
આ ફ્રીજનું પાણી ન પીતા. શું કામ? કારણ કે ફ્રીજનું પાણી છે ને એનું તાપમાન કેટલું હોય? 10 થી 15 ડિગ્રી સેલ્સિયસ હોય, અને તમારા શરીરની અંદરનું તાપમાન છે ને 35 થી 37 ડિગ્રી જેટલું હોય. તાપમાનનો તફાવત આવશે ને તરત તમે બીમાર પડશો, અને બીમાર પડવાને કારણે તમારી એફિશિયન્સી તૂટી જશે વાંચવાની, અને અંતે તો તમને શું થશે? નુકસાન જ થશે. તો એના માટે શું કરવું સર? એના માટે સરળમાં સરળ અને સૌથી શ્રેષ્ઠ ઉપાય આપું છું, એ છે કે માટલાનું પાણી હોય ને, નવા માટલાનું પાણી, આ નવા માટલાનું પાણી તમારા માટે બેસ્ટ રહેશે, જેનાથી તમે ફૂલ એફિશિયન્સી સાથે છે ને એ કામ કરી શકશો. તો આ એક ખાવા પીવાની બાબત, આનું પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. અને બને ત્યાં સુધી એવો વાત કરીએ ને તો છેલ્લી એક બોનસ ટીપ આપી દો. બરોબર? શું આપી દઉં? એક બોનસ ટીપ તમને આપી દઉં. આ બોનસ ટીપ શું છે? તો કે આ બોનસ ટીપમાં બને ત્યાં સુધી તમે લોકો વિદ્યાર્થી મિત્રો 7 થી લઈને 10નો એક સ્લોટ પકડો સાંજે, અને આની અંદર તમે શું કરશો ખબર છે? આ 3 કલાક તમારી સેલ્ફ સ્ટડી માટે બેસ્ટ છે. કેવા છે? તમારી સેલ્ફ સ્ટડી માટે કેવા છે? બેસ્ટ છે. જો કોઈ પણ વ્યક્તિ હોય એ આ 3 કલાક સાંજના છે ને ઉનાળાની અંદર, ગરમીના દિવસો અંદર જો વાંચી લઈને, તો મને એવું લાગે છે કે એનો સિલેબસ સવારે 2 કલાક અને 3 કલાક સાંજે, તો તમારો સમય છે ને બેસ્ટમાંથી બેસ્ટ રીતે છે ને એ ઇન્વેસ્ટ થઈ જશે. તમે તમારું હોમવર્ક, તમે તમારી સેલ્ફ સ્ટડી, આ બધી વસ્તુ કરી શકશો, પણ તમારે આ ટાઈમ ટેબલનું છે ને એ પાલન કરવું પડશે. તો મને એવું લાગી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે આ ટાઈમ ટેબલ પ્રમાણે કામ કર્યું તો ઉનાળાના દિવસો છે ને એની અંદર તમે તમારી બેસ્ટ એફિશિયન્સી સાથે કામ કરી શકશો, અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે એ તમે જરૂરથી લાવી શકશો. એની સાથે સાથે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. આવા જ વિડીયો સાથે મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. બાય.